વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, એસએસસી એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ 2 મિનિટની વાત કરું છું. અચૂક સાંભળજો મિત્રો. હવે પરીક્ષાને માત્ર 40 દિવસ બાકી છે, ત્યારે જો 40 દિવસ તમે સીધા ચાલશો, એટલે કે સીધી સટ લીટીમાં મહેનત કરશો, તો તમને રિઝલ્ટ તમારી સંકલ્પના, તમારા લક્ષ્ય કરતાં પણ વિશેષ મળશે. મિત્રો, 40 દિવસ ખૂબ સારા દિવસ છે. વસંત ઋતુ આવી રહી છે. આ પરીક્ષા પણ વસંતની જેમ ઉજવજો મિત્રો. 40 દિવસમાં દરરોજના 10 કલાકને 24 કલાકમાંથી બાદ કરતાં 14 કલાક તમને અભ્યાસના મળે છે. 4 કલાક સ્કૂલ, 4 કલાક ટ્યુશન, એવા 8 કલાક કાઢી નાખીએ તો 6 કલાક તમને ઘરના સ્વયં તૈયારી કરવા માટેના મળશે. મારી એક નમ્ર વિનંતી છે કે પહેલી વાત કે તમે દરેક વિષયના 5 પેપર આજે જ સિલેક્ટ કરી લો. તમારી પાસે પેપર હશે જ. 5 પેપર ઉઠાવી લો. 5 પેપર લીધા પછી એની ઉપર ટીક માર્ક કરી લો કે કયો પ્રશ્ન જો પૂછાય તો તમને નથી આવડતો. એક પેપરમાં ટીક કરી લો અને પછી દરરોજ સમયસૂચિ પ્રમાણે એ પેપર લઈને જે પ્રશ્ન નથી આવડતો તેના પર મહેનત કરો. અને જે મહેનત કરતાં પણ તમને મુશ્કેલી પડે તો સ્કૂલના સમયે કે ટ્યુશનના સમયે ટીચર્સ સાથે એની વાર્તાલાપ કરી માર્ગદર્શન લઈ અને તમે તૈયારી કરો. માત્ર એક જ વાત છે, લખીને મહેનત કરજો, લખજો, અને જ્યારે તૈયારી થાય ત્યારે પણ એની સમયસૂચિને ધ્યાનમાં રાખી અને એટલો પાર્ટ પરીક્ષાની જેમ લખી લેજો. મિત્રો, આ સમય ખૂબ જ કિંમતી છે. આ માર્કશીટ ખૂબ કિંમતી છે. આગળના તમારા શૈક્ષણિક કારકિર્દી માટે ખૂબ ઉપયોગી બનવાની છે. અને જ્યારે તમે આખા વર્ષનો સમય ખર્ચ્યો છે, આખા વર્ષનો નહીં, 10મા ધોરણના વિદ્યાર્થીઓએ 12 વર્ષ ખર્ચ્યા છે, 12મા ધોરણના વિદ્યાર્થીઓએ 15 વર્ષ ખર્ચ્યા છે, ત્યારે એનું પરિણામ આપણે લેવા જઈ રહ્યા છે. ત્યારે એમાં 1, 2, 3%, 5% ઉમેરાઈ જશે. જો આ 40 દિવસ ધ્યાનમાં રાખશો તો એ તમારા ફાયદા માટે છે. તો મારી નમ્ર વિનંતી છે, હવે જ્યારે કોઈ પેરેન્ટ્સ, મમ્મી પપ્પા રોકે ટોકે તો ખોટું નહીં લગાડવું. માત્ર ને માત્ર એ તમારા હિત માટે કરે છે. અને એક છેલ્લી શરત કે મોબાઈલને આજથી તિલાંજલિ આપી દેજો. 40 દિવસ સુધી મોબાઈલને અડતા નહીં. તમે મનોરંજન કરજો, થોડી મસ્તી કરી લેજો, તમને જે ગીત સંગીત સારું લાગતું હોય તે તમે સાંભળી લેજો, નાચી લેજો ફ્રેશ થવા માટે. પરંતુ મોબાઈલ સિવાયની વાત તમે ખાસ ધ્યાનમાં રાખજો. અને જે તમારા મિત્રો એવા હોય કે જે તમને ખોટા રસ્તે ડાયવર્ટ કરે છે, તમને ડિસ્ટર્બ કરતા હોય, તેવા મિત્રોની પણ સોબત અત્યારે ટાળી દેજો. મારી સૌને નમ્ર વિનંતી છે કે 40 દિવસ સીધા ચાલજો. હું આશા રાખું છું, વિશ્વાસ પણ રાખું છું કે મારા વિદ્યાર્થીઓ ચોક્કસપણે આ 40 દિવસ સાચવી લેશે. જો 40 દિવસ તમે સાચવી લેશો તો લાઈફ એજ્યુકેશનમાં તમને સાચવી લેશે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. વંદે માતરમ.